ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની વિશિષ્ટ સંસ્કૃતિ છે. ભારતીય સમાજે અતિથિ દેવો ભવની ઉત્કૃષ્ટ ભાવના સાથે જોડાયેલ છે. તો આવો સંસ્થાની પ્રણાલી મુજબ આપણે પણ આજના સમારંભમાં માનવંતા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરીએ. નમસ્કાર. આજે સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા યોજાયેલ સ્કોલરશિપ વિતરણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા માનનીય શ્રી સૌરેનભાઈ વોરા, શ્રીમતી અલકાબેન વોરા, શ્રી મેહુલભાઈ લાખાણી, શ્રી અતુલભાઈ ઉદાણીનું હું જેની પંડ્યા સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. આજથી બરાબર 16 વર્ષ પહેલાં આ સંસ્થાના સંસ્થાપિકા અમારા કુલમાતા પૂજ્ય ઉષાબેને એમના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રતિજ્ઞા લીધી કે હું મારા જીવનકાળ દરમિયાન 7500 દીકરીઓને કમસે કમ 12 ધોરણ સુધી ભણાવીશ. પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા હતી, બહુ મોટી હતી, અમને બધાને નવાઈ લાગી. હું જાની સાહેબ પાસે ગયો, મને કામ સોંપ્યું કે આનું આયોજન કરો. મેં કીધું આપણી પાસે કંઈ જ નથી અને 7500 દીકરીઓને કેમ ભણાવશું? ત્યારે જાની સાહેબે કીધું કે આજથી બરાબર 40 વર્ષ પહેલાં અમે પણ આવો જ પ્રશ્ન આ સંસ્થા જ્યારે શરૂ કરી ત્યારે સ્વામી આત્મસ્થાનંદજીને પૂછેલો કે અમારી પાસે ખિસ્સામાં 5 પૈસા પણ નથી, 2 ખુરશી પણ માગીને લઈ આવ્યા છીએ. ત્યારે એમણે જે શબ્દો કહેલા એ શબ્દ આજ હું તમને કહું છું કે ઠાકોર વિલ ટેક કેર ઓફ યુ. ઠાકોર તમારી સંભાળ લેશે. અને આજે 3 ભવન આપણે ઊભા કરી શક્યા છીએ ઠાકોરની કૃપાથી. તો આ કામ પણ ઠાકોર પાર પાડશે. અને મને આનંદ છે 2009-10માં પહેલો સ્કોલરશિપ વિતરણ સમારંભ થયો. 70 દીકરીઓ હતી. એક નાનકડા અમારા ખંડની અંદર અમે આ કાર્યક્રમ ગોઠવો અને આજે આપ જોઈ શકો છો 16મા સમારંભમાં 725 દીકરીઓને અહીં આપણે સ્કોલરશિપ આપવા માટે તત્પર છીએ. આજે એક ખાસ દિવસ છે, આનંદનો દિવસ છે. ઉષાબેને જે પ્રતિજ્ઞા લીધી કે હું 7500 દીકરીઓને ભણાવીશ, જાન્યુઆરી 2025માં 7000 દીકરીઓને સ્કોલરશિપથી લાભાન્વિત કરી. બહેનો, તમને આનંદ થશે. આજે 2 કલાક પછી જ્યારે આ કાર્યક્રમ પૂરો થશે ત્યારે એમાં વિશેષ 725 દીકરીઓનો ઉમેરો થઈ ગયો હશે. 7500નો આંકડો વધીને આપણે 7725 દીકરીઓ સુધી પહોંચી જશું. અને ઉષાબેનની પ્રતિજ્ઞા આજે પૂરી થાય છે એનો આપણને આનંદ છે. આજે ઉષાબેનનો આત્મા જ્યાં પણ હશે ત્યાં મને ખાતરી છે કે સંતોષ લેતો હશે કે મેં જે પ્રતિજ્ઞા લીધી એ પ્રતિજ્ઞા આજે પૂરી થાય છે. આજે આપણે 761 બહેનોને ટોટલ 60 લાખ રૂપિયાનું વિતરણ થશે આજ સુધીમાં, જેને લીધે 7753 આપણો આંકડો આજે પહોંચે છે. આ ઉપરાંત જેમ દર વર્ષે આપણે બીજું ફંક્શન જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરીએ છીએ, એને માટે ટોટલ 1220 અરજીમાંથી જે બહેનો સિલેક્ટ થઈ એ 422 વધારાની બહેનોને આપણે વધારાના 27.5 લાખ રૂપિયા ચૂકવવા માટે પ્રયત્નો ચાલુ જ છે. અને અમને ખાતરી છે કે આટલું ચોક્કસ આ વર્ષે આપણે કરી શકીશું. આ બધું થતાં આ વર્ષે આપણે
1183 ટોટલ બહેનોને 88 લાખ રૂપિયા સ્કોલરશિપ રૂપે આપશું. આના લીધે જેમ દીપકભાઈ કહ્યું એમ ટોટલ આ વર્ષના અંતે 8175 દીકરીઓને 5 કરોડ ઉપર ટોટલ સ્કોલરશિપનું વિતરણ થશે. આ જ રીતે 12 ધોરણ પછી આપણી જે અનેક યોજનાઓ છે એની અંદર આજે નવા 20 સ્ટુડન્ટ ઉમેરાશે. ઉપરાંત જે 5 વર્ષના કોર્સમાં 4 વર્ષના કોર્સમાં જોડાયેલા છે એનું રિન્યુઅલ, એ બધું થઈને બીજા 40 લાખ રૂપિયાનું વિતરણ આપણે એ બધી ગ્રેજ્યુએટ યોજનાઓ માટે કરવામાં આવશે. એમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ પણ ઘણી છે, સારી આગળ વધે છે. આને લીધે આ વર્ષના અંતમાં 666 સ્ટુડન્ટ્સ ટોટલી 7 કરોડ ને 11 લાખ રૂપિયા ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે આપણે લાભાન્વિત થશે. એવી જ બીજી જે યોજનાઓ છે એ બધું મળીને આ વર્ષના અંતે 9000 ઉપર વિદ્યાર્થીઓને 12.5 કરોડ રૂપિયા આપણે મદદ કરી શક્યા હશું. થેન્ક યુ. આભાર આપનો રશ્મિકાંતભાઈ. હવે હું શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપથી લાભાન્વિત થઈ રહેલ વિદ્યાર્થીની બહેનોને પોતાનો પ્રતિભાવ રજૂ કરવા નમ્ર વિનંતી કરું છું. મંચસ્થ મહાનુભાવો, મારું નામ માલકિયા પૂજાબેન રમેશભાઈ છે. મારા ગામનું નામ કાનપર છે. હું ધોરણ 12માં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડોળિયામાં અભ્યાસ કરું છું. મને છેલ્લા 4 વર્ષથી સિસ્ટર નિવેદિતા વિદ્યોતેજક શિષ્યવૃત્તિનો લાભ મળેલ છે. અમે ઘરમાં કુલ 5 ભાઈ બહેન છીએ અને જમીન માત્ર 3.5 વીઘા છે. એટલે મારા પિતાજીએ મને ભણવાની ના પાડી હતી, કારણ કે અમારું આખું ઘર મજૂરી કામે જઈએ તો જ અમારા ઘરનું ગુજરાન ચાલે તેમ હતું. પરંતુ ધોરણ 9માં મને ડોળિયા શાળામાં પ્રવેશ વખતે મને એ જણાવેલ કે શાળાની કુલ ફીમાંથી 50% રકમ જ ભરવાની છે, બાકીના પૈસા સિસ્ટર નિવેદિતામાંથી શિષ્યવૃત્તિ મળશે. એટલે મેં મારા પિતાજીને સમજાવ્યું કે હું વેકેશનમાં નાની મોટી મજૂરી કરીને અડધી ફી હું કમાઈ લઈશ, એટલે મને ભણવાની તક મળી. જો મને આ શિષ્યવૃત્તિ ન મળી હોત તો મારે ધોરણ 8 પછી ભણવાનું જ નહોતું, પરંતુ મને આ શિષ્યવૃત્તિને કારણે હું ધોરણ 12 સુધી ભણી શકી છું. એટલે આ તકે હું સ્વર્ગસ્થ ઉષાબેન જાની અને ગુલાબભાઈ જાનીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું તેમને વંદન કરું છું. હવે હું નર્સિંગ કોર્સ કરીને સમાજને અને મારા મા બાપને ઉપયોગી થઈશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો તેમજ મારી સામે બેઠેલા ગુરુજનો તેમજ વિવિધ શાળાઓમાંથી આવેલી વિદ્યાર્થીની બહેનો સર્વને શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કન્યા વિદ્યાલય ભીમોરામાં ધોરણ 11માં અભ્યાસ કરતી વાઘેલા અક્ષાના નમસ્કાર. આમ તો મારું વતન સાયલા તાલુકાનું મોરસલ ગામ. પ્રાથમિક શિક્ષણ મેં પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું. કુદરત પણ મારી પરીક્ષા લેતો હોય તેમ મારી માને છીનવી લીધી. મજૂરી કરતા મારા પપ્પાની ભણાવવાની ઈચ્છા અને મારી ભણવાની ભૂખને કારણે સમાજની જૂની પરંપરાને ગળાતા મારી ભણવાની ભૂખને ટળવા ન દીધી. મજૂરી કરતા પપ્પાની મૂંઝવણ કે કેવી રીતે ભણાવું, ત્યારે અમે ભીમોરા આવ્યા. શાળામાં કલરવ કરતી હોસ્ટેલ જોઈને મન ઠર્યું, ત્યાં સુધી કે સાયલા મોડેલ સ્કૂલમાં મારું એડમિશન મળી જવા છતાં પણ હું ભીમોરા જ રહી. જોગાનુજોગ આ શિષ્યવૃત્તિનો લાભ મને પણ મળવાનું શરૂ થયું. હું 3 વર્ષથી જોઉં છું કે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં મૂલ્ય શિક્ષણ દ્વારા સારા સંસ્કારોનું ઘડતર કરવામાં આવે છે. અમારી શાળામાં વિવિધ પ્રકારના વૃક્ષો આપીને વૃક્ષારોપણ કાર્ય કરીને અમારી શાળા હરીભરી કરી દીધી છે. તેમજ પ્રાથમિક સુવિધા સેનિટેશન એકમ ઊભું કરીને જીવન ઘડતરની ભાવનાને પોષી છે. મને જણાવતા ગર્વ થાય છે કે સાદા સરળ રૂમમાં રહેવું, બિસ્તરા પાથરીને સૂવું, આજની જરૂરિયાતોને સંતોષીને શ્રી ગુલાબભાઈ જાનીએ અમારી શાળામાં નવનિર્માણ બિલ્ડિંગ કરી આપ્યું છે, જેમાં હવા ઉજાસ, મોકળાશ, સરસ ગાદલા, લોકર સાથેના બેડ દરેક વિદ્યાર્થીની સુવિધા પૂરી પાડી છે, જેમાં ઘરે કરતાં પણ સુવિધા સારી મળી રહે તેવી ભાવનાથી અમે સૌ
લાભ લઈ રહ્યા છીએ. ફરીથી ઉષાબેન જાની તેમજ ગુલાબભાઈ જાનીને અમારા સર્વ તરફથી કોટી કોટી પ્રણામ. જય હિન્દ, જય ભારત. હવે હું એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ પ્રાપ્ત કરી ડિગ્રી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. નમસ્તે મિત્રો, મારું નામ સંજય ગોટકિયા છે. જ્યારે જીએનએમ પહેલાં મેં નર્સિંગ કર્યું હતું જીએનએમ, અત્યારે પોસ્ટ બેઝિક નર્સિંગમાં મેં એચવી મહેતા નર્સિંગ કોલેજમાં એડમિશન લીધું છે ફર્સ્ટ યરમાં. જ્યારે મેં જીએનએમ ફર્સ્ટ યરમાં એડમિશન લેવું હતું, પહેલાં વિચાર નહોતો કે એડમિશન લેવું છે, પણ કારણ કે પૈસા જ નહોતા કે એજ્યુકેશન પ્રાઇવેટમાં લેવું તો કેમ લેવું, પૈસા ક્યાંથી લાવવા, કેમ ટોટલ બધી ફી એટલી હોય છે અત્યારે. ત્યારે મારા પપ્પાને વાત કરી કે મારે જીએનએમ કરવું છે, તો પપ્પાએ એમ કીધું કે આ વર્ષે ભાઈના લગ્ન છે, અમે ટોટલ 4 મેમ્બર છીએ, તો ભાઈ બહેન 4 છે, ભાઈના લગ્ન છે, તો હવે આવતા વર્ષે કરજે, તો 1-2 વર્ષ ખમી જા અને પછી કરજે ને. તો મેં કીધું મારે એકે વર્ષ બગાડવું છે નહીં. અને ત્યારબાદ સિસ્ટર નેતા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ થયો અને મને રિફંડેબલ એજ્યુકેશન લોન પ્રાપ્ત થઈ. છેલ્લા 3 વર્ષથી હું લઉં છું અને આજે આ વર્ષે મારું 4થું વર્ષ છે. અને તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જો મને આ ન મળી હોત લોન તો હું જીએનએમ ક્યારેય ન કરી શકત. અથવા તો અત્યારે સમાજના એટલા કાર્યો, મતલબ સમાજ કે કુટુંબમાં એટલા બધા કામ હોય છે, એટલી બધી જગ્યાએ ખર્ચા હોતા હોય છે અને શિક્ષણને એટલું પ્રાધાન્ય નથી આપવામાં આવતું જેટલું બીજા કામમાં આપવામાં આવે છે. તો મારું એવું માનવું છે કે પહેલું પ્રાધાન્ય શિક્ષણને આપવું અને શિક્ષણમાં આગળ વધવું. જો શિક્ષણ હશે તો બધું હશે, એવું મારું માનવું છે અને તમે બધા પણ એવું માનો. અને ભવિષ્યમાં હું મારા જે લોકો આવી રીતે હશે એને હું મારાથી થશે એટલી મદદ કરીશ અને સલાહ તો આપીશ જ કે તમે મેં જેમ કર્યું એવી રીતે કરો અને આગળ વધો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે હમણાં જ ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસેથી સાંભળ્યું એ લોકોની અલગ તકલીફોને જો હતી, એમ છતાં એ લોકો પોતાની મહેનત અને નિવેદિતા ટ્રસ્ટના સપોર્ટથી પોતાનું ગોલમાં આગળ વધ્યા છે અને દે આર સ્ટડિંગ. એ લોકો પોતાને કરિયર્સને એક નવું રૂપ આપી રહ્યા છે. તો આ એક જે ઇમ્પોર્ટન્ટ હેતુ છે લાઈફનો, ટુ ફુલફિલ યોર ડ્રીમ્સ. તમે લોકો અત્યારે યંગ છો, તમે તમારા સપના જુઓ અને એને સાકાર કરવા માટે પૂરી મહેનત કરો અને એ મહેનતને સપોર્ટ આપવા માટે આ નિવેદિતા ફાઉન્ડેશન જેવું ટ્રસ્ટ, નિવેદિતા ટ્રસ્ટનું આટલું સરસ પ્રોજેક્ટ્સ છે, ડિફરન્ટ રીતે અલગ સ્કીમથી સ્ટુડન્ટ્સને સપોર્ટ કરવો. તો એની માટે અમારા જેવા કોઈને કોઈ ડોનર્સ હંમેશા મળી રહેશે. જેમ ઉષાબેને એક સપનું જોયેલું 7,500 સ્ટુડન્ટ્સને સપોર્ટ કરીને એને એજ્યુકેશનના ગોલ્સ કમ્પ્લીટ કરાવવા, એ ઓલરેડી આ ફાઉન્ડેશને કમ્પ્લીટ કર્યું છે. પણ જેમ ઓલરેડી દીપકભાઈ બોલી ચૂક્યા એમ આ અહીંયા પૂરું નથી થતું. આઈ એમ શ્યોર એ સપનાને તમે લોકો હવે 7.5 કેમ 75,000 અને 75,000 પણ કેમ 7.5 લાખ નહીં, એટલા યુ હેવ ટુ કન્ટિન્યુ. અને આ કામગીરી માટે અમારું ફેમિલી, અમારું ફાઉન્ડેશન અને આઈ એમ શ્યોર એવા ઘણા બધા ડોનર્સ છે જે વિલિંગ હશે. કારણ કે જ્યાં અમને એક ખુશી થાય છે કે અમે કાંઈક મહેનતથી પૈસા આપીએ છીએ તો એને 100 ગણી મહેનતથી એ લોકો એને સાચી જગ્યાએ પાસ ઓન કરે છે અને દે એન્શ્યોર કે તમારા જેવા લોકો માટે એ યુઝફુલ થાય છે. હવે શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપના ચેક વિતરણના ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ ચેક વિતરણના કાર્યક્રમનો દોર સંભાળવા માટે હું આચાર્ય શ્રી મહેશભાઈ જાનીને નમ્ર વિનંતી કરું છું. સૌપ્રથમ આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય સૌરીનભાઈ વોરાને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે અહીંયા જે બાળાઓ આવી છે એમના શાળાના પ્રતિનિધિને ચેક અર્પણ કરશે. આદરણીય સૌરીનભાઈ. HD ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગદરા પ્રતિનિધિ આવી રહ્યા છે. એમના ટ્રસ્ટી અને આચાર્ય વત્સલભાઈ મકવાણા. 96 લાભાર્થીની બહેનો છે. 7,62,500નો ચેક જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ત્યારબાદ વીરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડોળિયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર.
72 લાભાર્થીની બહેનો છે. 5,83,500 રૂપિયાના ચેકનું વિતરણ કરવા માટે આદરણીય અતુલભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે ડોળિયા શાળાના પ્રતિનિધિ શંભુભાઈ કવાડ, શંભુભાઈને 5,83,500ના ચેક અર્પણ થઈ રહ્યા છે. ખૂબ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. લાભાર્થીની બહેનો છે 90 લાભાર્થીની બહેનો છે. શાળાના પ્રતિનિધિ, શાળાના આચાર્ય જાગૃતિબેન ગોહિલ ચેક સ્વીકારવા માટે આવી રહ્યા છે. સૌરીનભાઈ, લાભાર્થીની બહેનો છે 90. ખૂબ તાળીઓથી વધાવીએ છીએ. ભીમોરા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય. હવે વ્યાજમુક્ત સ્કોલરશિપ E2G, એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ, ઉચ્ચ અભ્યાસ જે વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે એમને હવે ચેક વિતરણ થઈ રહ્યું છે. મનોજ રંગપરિયા, એમને ₹60,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય સૌરીનભાઈ. BHMSના સેકન્ડ યરમાં છે. ત્યારબાદ MBBSના સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે બિપિનભાઈ હડિયા, ₹80,000નો ચેક એમને અર્પણ થઈ રહ્યો છે આદરણીય સૌરીનભાઈના શુભ હસ્તે. ત્યારબાદ બીજી ગેરૈયા હોમિયોપેથિક કોલેજમાં BSc નર્સિંગ કરી રહ્યા છે 4th યરમાં, કાનબાર કોલેજમાં ધારાબેન રામાણી, ₹80,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે આદરણીય અતુલભાઈના શુભ હસ્તે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ત્યારબાદ BSc નર્સિંગ હવે ગ્રામ્ય શાળાના આચાર્યો વતી પોતાનો પ્રતિભાવ આપવા આવી રહ્યા છે ગ્રામ વિદ્યાલય લોકશાળા ધજાડાના નિયામક શ્રી રમેશભાઈ મકવાણા. કે જ્યારે સરકાર તરફથી સરકારની ગ્રાન્ટ સાથેના છાત્રાલયો મળતા ત્યારે બહેનોના કેટલાક પ્રશ્નો હોય, સંચાલનમાં કેટલાક પ્રશ્નો હોય એટલે કન્યા છાત્રાલયો લીધા નહોતા. એના પરિણામે અમારી જેવી સંસ્થાઓ એનાથી વિમુખ રહી ગઈ હતી. તો અમારા બહેનોને જ્યારે પ્રવેશ આપવાનો થાય ત્યારે બધાને એવું પ્રોત્સાહિત કરવામાં આવે કે તમને બધાને શિષ્યવૃત્તિ 7,000 થી 10,000 રૂપિયા રાજકોટ તરફથી અપાવશું. અને અમારે ત્યાં જે એને પ્રવેશ મેળવ્યો છે ખાસ કરીને એને તો એની અપેક્ષા હોય. આવી ઘણી બધી નાની સંસ્થાઓ આ અપેક્ષા લઈને બેસતી હોય છે. અને હું જાહેરમાં એટલા માટે કહું છું કે અમારી 50% સંખ્યા આ ટ્રસ્ટને આધારિત કન્યા છાત્રાલયની અંદર પ્રવેશ મેળવતી હોય છે. હવે માની લો કે એ મદદ ન મળે તો અમને જે લવાજમ આપે છે કેવી રીતે આપે છે? જીવનમાં આગળ વધવા માટે થઈને મક્કમ મનોબળ અને જો પગભર આપણે ઊભા થઈ જઈશું, આવા સરસ મજાના ફાઉન્ડેશનની સેવાઓ, આવા દાનવીરો, આવા બીજા ટ્રસ્ટોની જે મદદ મળે છે એને યાદ કરીને મજબૂત થઈને આપણા જીવન માટે થઈને આગળ વધીએ તો આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અને મદદ આપવા માટે પણ અહીં પણ બેઠેલા છે અને આપણી વચ્ચે પણ શિક્ષક મિત્રો, સંચાલક મિત્રો પણ બેઠેલા છે. અસ્તુ, મારી ઘણી બધી વાત કરી, આપ સૌએ સાંભળી તે બદલ આભાર. સંસ્થાની પ્રણાલિકા મુજબ આજના કાર્યક્રમના અતિથિઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરીશું. સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે હું માનનીય શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદીને નમ્ર નિવેદન કરું છું.
અતુલભાઈ, હવે કાર્યક્રમના અંતે આભાર દર્શન કરવા અમારી શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી દિવ્ય વાઘેલાને નમ્ર નિવેદન કરું છું. શ્રી દિવ્યભાઈ. નમસ્કાર. સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી જાની સાહેબ, આજના જ્ઞાનદયોના અધ્યક્ષ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી સોરીનભાઈ વોહરા, અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રીમતી અલકાબેન વોહરા, શ્રી અતુલભાઈ ઉદાણી, શ્રી મેહુલભાઈ લાખાણી, મંચસ્થ મહાનુભાવો, નિમંત્રિત મહેમાનો, શિક્ષકગણ તથા વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ, આજના દીવડી જેવી દીકરીઓને પ્રજ્વલિત કરવાના કાર્યક્રમમાં પોતાની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે અધ્યક્ષ તરીકે શ્રી સોરીનભાઈ વોહરા પધાર્યા, સ્કોલરશીપના ચેકનું વિતરણ કર્યું અને પોતાની જ્ઞાનવાણીથી આપને લાભાન્વિત કર્યા. તે બદલ હું દિવ્ય વાઘેલા સિસ્ટરહિતા ફાઉન્ડેશન વતી તેઓ શ્રીનો આભાર વ્યક્ત કરું છું. આજનો આ જ્ઞાન સર્વધનનો કાર્યક્રમ પોતાના અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે અતિથિ વિશેષ તરીકે શ્રીમતી અતુલભાઈ ઉદાણી પધાર્યા, સ્કોલરશીપના ચેકનું વિતરણ કર્યું અને પોતાની જ્ઞાનવાણીથી આપણને પ્રેરક ઉદ્બોધન કર્યું. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. આજનો આ કાર્યક્રમ જેમના ઉદાર આર્થિક યોગદાનને કારણે શક્ય બન્યો છે તેવા દેશ વિદેશના દાતાશ્રીઓ, યુવા પ્રગતિ USA, વોરા વેલફેર ફાઉન્ડેશન રાજકોટ તેમજ અન્ય દાતાશ્રીનો કૃતજ્ઞતાપૂર્વક ઋણ સ્વીકાર કરું છું, જેમની નિષ્ઠા, તપ અને વહીવટી પારદર્શિતાને કારણે છેલ્લા 27 વર્ષથી આ જ્ઞાન યજ્ઞ પ્રજ્વલિત થઈ રહ્યો છે. તેમનો તેવા સંસ્થાના સંસ્થાપક શ્રી ગુલાબભાઈ જાનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા નિમંત્રણના પ્રતિભાવ રૂપે ગ્રામીણ વિસ્તારની સ્કૂલ ઓન વીજ સંલગ્ન શાળાના શિક્ષકો અને વાલીઓ પોતાની વિદ્યાર્થીની બહેનોને લઈને પધાર્યા, તે બદલ તે સર્વેનો પણ આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમમાં દૂર સુદૂરના વિસ્તારોમાંથી કન્યા વિદ્યોતેજક તેમજ ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે વ્યાજમુક્ત લોન સ્કોલરશીપના ચેકનો સ્વીકાર કરવા સૌ વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ પધાર્યા, તે બદલ તેમનો પણ હાર્દિક સ્વાગત, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આજનો આ કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ માટે પ્રસાર માધ્યમોએ આપેલો સહકાર બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આજ આપણા નિમંત્રણનું માન રાખી સૌ નિમંત્રિતો પધાર્યા, તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અંતમાં કાર્યક્રમના સફળ આયોજન માટે સૌ નિષ્ઠાવાન કર્મચારીઓ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવા આપનાર સૌ નિષ્ઠાવાન કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું. પુનઃ સૌનો આભાર. દિવ્યભાઈ, સ્નેહના સાથિયા કરીએ છીએ, લાગણીના રંગો પૂરીએ છીએ. ફૂલ અને મોતીથી અહીં આ કાર્યક્રમનો અમે અંત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.